તો હાલમાં જ જે અહેવાલ મળી રહ્યા છે જેમાં મિસિસ વર્લ્ડ એવી નીપા સિંઘ હવે અમદાવાદ આવી પહોંચી છે। અમદાવાદ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। 8મી જુલાઈએ અમદાવાદની યુવતીને મિસિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો। અમદાવાદની નીપા સિંઘને મિસિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે। ત્યારે કોમ્પિટિશનમાં કુલ 52 દેશની મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી ભારતની અને એમાં પણ ગુજરાતના અમદાવાદની જે મહિલા છે તેણે મિસિસ વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો। વેસ્ટ ઇન્ડિઝના જમાઇકાના કિંગસ્ટનમાં આ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં નીપાએ મિસિસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક 2017નો ખિતાબ મેળવ્યો છે। અમદાવાદની 45 વર્ષીય નીપા સિંઘ મિસિસ વર્લ્ડ બની ગઈ છે। ત્યારે મહેસાણાના લાડોલ ગામની વતની છે નીપા સિંઘ। મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર નીપા સિંઘ એ પહેલી ભારતીય મહિલા બની છે। તો આપ સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મિસિસ વર્લ્ડ એવી નીપા સિંઘ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી હતી। મિસિસ વર્લ્ડ 2017નો ખિતાબ મેળવનાર અને ગુજરાતનું ગૌરવ અને શાન વધારનાર નીપા સિંઘ હાલમાં આપણી સાથે છે। તેમની સાથે કરીએ વાત। નીપાજી, પહેલા તો કેવું લાગી રહ્યું છે? આટલું તમને પ્રાઉડ મુમેન્ટ થયું? જે દિવસે ભારતનો ફ્લેગ મારી જોડે જોડાયો એ દિવસથી જ મારા માટે બહુ પ્રાઉડની વાત હતી। પણ જ્યારે જીતી ત્યારે એવું લાગ્યું કે મેં જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહી હતી અને એક 1.3 પીપલ જે 1.3 125 કરોડ લોકો આપણી જોડે જે જોડાયેલા છે એનો આ પ્રતાપ છે કે હું આ જીતીને આવી છું। કેમ કે જેટલા બી ફેમિલી ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ તો હોય જ છે, પણ જ્યારે મીડિયાવાળાએ જે મને સપોર્ટ કર્યો છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી, એ લોકોએ એક જગ્યા એક ન્યૂઝપેપર અને ચેનલવાળાએ કવરેજ આપી, એ બધું મને બહુ હેલ્પ કર્યું। અને કહેવાય છે કે જીતમાં કોનો હાથ હોય છે, તો આપણી મહેનત તો હોય જ છે, પ્લસ બધાના આપણા કહેવાય ને ડેસ્ટિનીમાં લખ્યું હોય છે કે આપણે જીતીશું, કે વિધાતાએ લેખ લખેલા હોય છે, પણ એનાથી બી વધારે બધાના આશીષ જે હોય છે, વેલ વિશિસ કામ કરી ગયા। મને આ બધા ફેમિલી ફ્રેન્ડ્સ પ્લસ મારા આડોશ પાડોશ બધા અને ઇન્ડિયાથી જેટલા લોકો હતા એના જે વિશિસ હતા એ ત્યાં રૂઆબ દેખાડી ગયા। કહેવાય કે આપણા ઇન્ડિયાના લોકોનો ત્યાં રૂઆબ દેખાડ્યો કે આટલા લોકો આની સાથે છે, આટલા લોકો એને વિશિસ આપ્યા છે એમ। ચોક્કસથી જેવી રીતે જર્નીની શરૂઆત ક્યાંથી કરી હતી મોડેલની? જર્નીની શરૂઆત તો મારી ભત્રીજી અને મારા બાબાએ ફોર્મ ભર્યું હતું, બંનેએ મને કહ્યું નહોતું અને એ લોકોએ સરપ્રાઈઝ આપ્યું મિસિસ ઇન્ડિયા માટે। તો જ્યારે ફોર્મ ભર્યું તો સિલેક્શન થઈ ગયું, પછી મને કહ્યું તો મેં કહ્યું કે હવે એ લોકોને પ્રૂફ કરીને બતાવું કે 45 વર્ષની ઉંમરે મમ્મી શું કરી શકે છે। પછી ત્યાં જીતી અને ત્યાંથી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું મેં યુનાઇટેડ નેશન પેજન્ટ્સમાં। અને ત્યાં અમે લોકોએ જ્યારે બહુ બધા રાઉન્ડ્સ હોય છે એમાં આપણા ઇન્ડિયન લોકોનું હૃદય છે ને બહુ વિશાળ હોય છે, એ ત્યાં દેખાઈ ગયું। કેમ કે જ્યારે કુક ઓફનો ટાઈમ આવ્યો ત્યાં લોકોને 700 બાળકોને ખવડાવવાનું હતું, તો ત્યારે જ્યારે બનાવવાનો વખત આવ્યો ત્યારે બધાનું ખાવાનું ખૂટી ગયું હતું, ખાલી ઇન્ડિયન્સનું ખાવાનું બચ્યું હતું। એટલે બધા છોકરાઓ કોઈ ભૂખ્યા નહોતા રહ્યા, એટલે અમે લોકોએ બહુ જ ક્વોન્ટિટીમાં ખાવાનું બનાવ્યું હતું અને એ આપણા કલ્ચરમાં છે કે આપણે લોકોને ખવડાવીએ છીએ, તો એ બધું ત્યાં કામે આવ્યું। એટલે મારું કે બધા સમાજના લોકો હોય કે અમારી સંસ્કૃતિ હોય એ બહુ વિશાળ છે ને એ જ કામ આવી, ત્યારે હું આ ક્રાઉન લઈને આવી શકી છું।